પારડીના બાલદા ગામે કન્ટેનર ચાલકે ઝાડ સાથે બાલાજી વેફર્સનું કન્ટેનર અથડાતા ટ્રાફિક જામ. પોલીસે ધરાશયી થયેલા વૃક્ષને સ્થાનિકોની મદદથી ખસેડાવી ટ્રાફિક ખુલ્લો કર્યો. પારડીમાં આવેલા બાલદા નાસિક હાઈવે પર બાલાજી વેફર્સના કન્ટેનર ડ્રાઈવરે કન્ટેનરને ઝાડ સાથે અથડાવી મૂકતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને બંને બાજુના રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ પારડીથી નાના પોંઢા જતા હાઈવે પર બાલદા નજીક બાલાજી વેફર્સના કન્ટેનર નંબર MH06AQ2925ના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે કન્ટેનર હંકારી લાવી ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી રસ્તાની બાજુમાં આવેલા એક મહાકાય વૃક્ષ સાથે કન્ટેનર ધડાકાભેર અથડાવી દેતા વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું. કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી અકસ્માત સર્જાતા જ ભાગી છૂટ્યો હતો અને વૃક્ષ રસ્તાની વચ્ચોવચ્ચ પડતા બંને છેડેથી આવતા વાહનો થંભી ગયા હતા. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ધરાશયી થયેલા વૃક્ષને સ્થાનિક રહીશોની મદદથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.